આપણે ભણી રહ્યા હતા સાંદ્રતાના એકમોમાં દર ટકાવાળી. એમાં પર્સન્ટેજ ઓફ W/W ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ અપન દ્રાવણનું દળ ગુણ્યા 100. ક્વેશ્ચનમાં છે દ્રાવ્યનું દળ. ઓકે, દ્રાવ્ય કોણ છે? 20 ગ્રામ. ઓકે, અપન દ્રાવણનું કદ, અહીંયા તો 200 ગ્રામ પાણી છે, એ દ્રાવક કહેવાય. તો દ્રાવણ બને છે દ્રાવક પ્લસ દ્રાવ્યથી. તો 200 + 20 કરી દઈએ, દ્રાવણનું દળ આવી જશે. તો 200 + 20 એટલે કે 220 ગ્રામ અને ગુણ્યા 100. ગ્રામ કેન્સલ. તો 2000 ભાગ્યા 220, આ આવશે આન્સર 9.091%. ઓકે, નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન લઈએ કે પર્સન્ટેજ ઓફ %5% ઓફ W/W ના 500 ગ્રામ જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ કેવો થશે? સૂત્ર ચિપકાઈએ. પર્સન્ટેજ ઓફ W/W ઇઝ ઇક્વલ્સ ટુ દ્રાવ્યનું દળ અપન દ્રાવણનું દળ ગુણ્યા 100. દ્રાવ્યનું દળ, ઓકે, પહેલાં 5 લખી દઈએ. દ્રાવ્યનું દળ, દ્રાવ્ય છે KOH, એ ગોતવું છે. તો દ્રાવ્યનું દળ અપન દ્રાવણનું દળ 500 ગ્રામ જલીય દ્રાવણ, 500 ગુણ્યા 100. ઓકે, દ્રાવ્યનું દળ એને હીરો બનાવવું છે, તો આ જ્યાં છે ત્યાં જ રાખો. 5 ગુણ્યા 500 અપોન 100. 5 ગુણ્યા 500 અપોન 100. 2 0 કેન્સલ. પાયો 25. તો આ થશે 25 ગ્રામ દ્રાવ્ય. કેટલા ગ્રામ કેવું થશે? 25 ગ્રામ કેવું થશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ સાંદ્રતાનો એકમ મોલ અંશ. મોલ અંશ દેખો, મોલ અંશ નામથી ખબર પડે છે મોલનું કંઈક તો હશે. મોલ એનું સૂત્ર છે મોલ અપોન કુલ મોલ. મોલ અપોન કુલ મોલ. મોલ અપોન કુલ મોલ. જેના મોલ અંશ શોધો હોય એના મોલ અપોન કુલ મોલ. જેમ કે મને એના મોલ અંશ શોધો હોય તો એના મોલ અપોન કુલ મોલ. ઓકે, क्वेश्चन देखिए. क्वेश्चन ओके, आ છે ક્વેશ્ચન. 90 ગ્રામ પાણીમાં 28 ગ્રામ KOH ઓગાળવાથી બનતા દ્રાવણમાં અનુક્રમે KOH અને પાણીના મોલ અંશ શોધો. ઓકે, ખાલી વજન આપેલું છે, એના પરથી મોલ અંશ શોધવાના છે. મોલ અંશનું આપણને સૂત્ર ખબર છે, મોલ અપોન કુલ મોલ. તો ચલો આ બંનેના મોલ શોધી દઈએ તો મોલ આવી જશે. પછી આ બંનેના મોલનો સરવાળો કરી દઈશું તો કુલ મોલ આવી જશે. મોલ પર અટેક કરીએ, એના પછી મોલ અંશ શોધીશું. સૌથી પહેલાં વાત કરીએ પાણીના મોલ વિશે. ચલો પાણી વિશે વાત કરીએ તો પાણીના મોલ ઇઝ ઇક્વલ્સ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. આપેલું કેટલું છે? 90 ગ્રામ અપોન એનું એકચ્યુઅલ કેટલું છે? 18. ઓકે, તો 2 નવા 18, તો 10/2 મતલબ કે 5 થયા. 5 મોલ આ છે પાણીના મોલ. હવે વાત કરીએ KOHના મોલની. તો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? વજન ભાગ્યા આણ્વીય દળ. જેટલી વાર સૂત્ર લખશો એટલું યાદ રહેશે સૂત્ર. 28 ગ્રામ આપેલું છે અપોન છે કેટલું? દેખો, પોટેશિયમ 19, મતલબ 19 ના, પણ આનો 40 છે એક્સેપ્શનલી. 40 પ્લસ ઓક્સિજનનો 16 પ્લસ 1, તો આ કેટલું થયું? 57. ઓકે, 28/57 મતલબ લગભગ ડબલ છે. 56 થાય પણ એમ લગભગ ડબલ છે, મતલબ 2 મીન્સ 0.5. ઓકે,
પાણીના મોલ 5, KOHના મોલ 0.5 અને કુલ મોલ જોઈએ તો 5 + 0.5 મતલબ 5.5 આ છે કુલ મોલ. હવે વાત કરીએ આપણે મોલ અંશની. સૌથી પહેલાં મોલ અંશ આપણે પાણીના જ ગોતીએ. પાણીના મોલ અંશ ઇઝ ઇક્વલ્સ ટુ પાણીના મોલ અપોન કુલ મોલ. કુલ મોલ પાણીના મોલ છે 5, કુલ મોલ છે 5.5, તો આ આન્સર આવશે 5/55 કરીએ. 5 इन देखो 5 अंदर 55 बाहर 0 0.09 90 આ થશે પાણીના મોલ અંશ. હવે વાત કરીએ KOHના મોલ અંશની. KOHના મોલ અંશની તો KOHના મોલ અપોન કુલ મોલ. KOHના મોલ 0.5 અપોન કુલ મોલ 5.5 આ આવશે 0.090. ઓકે, એકદમ સિમ્પલ હતું. હવે આપણે મેઇન જે છે જેના ઉપર મતલબ ક્વેશ્ચન આવે છે, મોલંશ ઉપર પણ ક્વેશ્ચન આવે છે, પણ હવે આપણે જોઈએ મોલારિટી અને મોલાલિટી, જેના ઉપર તો ક્વેશ્ચન આવે જ છે મોસ્ટલી. ઓકે, મોલારિટી. મોલારિટી છે શું? 1 લિટર જલીય દ્રાવણ હોય, 1 લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા એટલે મોલારિટી. 1 લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા. આ છે વ્યાખ્યા કે 1 લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા એટલે મોલારિટી. હવે આ જે વ્યાખ્યા છે એના ઉપરથી સૂત્ર જોઈએ તો મોલારિટી denoted by capital M is equals to દ્રવ્યના મોલ અપોન આ થઈ ગયું મોલ અપોન દ્રાવણનું કદ. દ્રાવણનું કદ શેમાં આવશે? લીટરમાં આવશે. તો આ થયું વ્યાખ્યા પરથી સૂત્ર કે દ્રાવ્યના મોલ અપોન દ્રાવણનું કદ લીટર. હવે આ જે મોલારિટી છે એના સૂત્રમાં કદ આવે છે, માટે આ એકમ તાપમાન પર આધારિત છે. જેના પણ સૂત્રમાં કદ આવે એ તાપમાન પર આધારિત છે. ઓકે, ચલો હવે જુઓ, મોલની જગ્યાએ વજન અને આણ્વીય દળ આપેલું હોય તો, અને કદ લીટરમાં છે એની જગ્યાએ mlમાં આપેલું હોય તો એના માટે એક ડાયરેક્ટ સૂત્ર છે કે મોલારિટી M = 1000 ગુણ્યા W ભાગ્યા M ગુણ્યા V. દેખો મોલ છે ને એને વજન ભાગ્યા આણ્વીય દળ કહેવાય, તો આ જ્યારે વજન અને આણ્વીય દળ અલગ અલગ હોય ત્યારે આ યુઝ કરી દેવાનું. અને કદ લીટરમાં છે એની જગ્યાએ mlમાં હોય તો આ V અહીંયા mlમાં લખી દો અને ઉપર 1000 છે. મસ્ત સૂત્ર છે ને કે મોલારિટી M = 1000 ગુણ્યા W ભાગ્યા M ગુણ્યા V. ઓકે, એક બીજું સૂત્ર છે કે M1V1 is equals to M2V2. જ્યારે બે દ્રાવણ આપેલા હોય ને ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું, M1V1 is equals to M2V2. બાકી આ યુઝ કરવાનું. અને જ્યારે મોલ આપેલા હોય ત્યારે ડાયરેક્ટ મોલ લખીને કદ લીટરમાં ખતમ. ઓકે, તો હવે આનો ક્વેશ્ચન કરીએ. ઓકે, આ છે ક્વેશ્ચન. 100 મિલી જલીય દ્રાવણમાં 7.1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ Na2SO4 ઓગાળવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં ગણો. મોલારિટી M is equals to 1000 ગુણ્યા W ભાગ્યા M ગુણ્યા V. ઓકે, મોલારિટી ગણવાની છે તો હીરો આ જ છે, એને કંઈ કરવાની જરૂર નથી. 1000નું 1000 લેશે ગુણ્યા W મતલબ કે દ્રાવ્યનું વજન 7.1 ગ્રામ આપેલું છે, ગ્રેટ, લખી દો, ભાગ્યા આણ્વીય દળ Na2SO4નું ગણી દો. 23 46 પ્લસ Sનું 16 32
પ્લસ ઓક્સિજન 16 ચોક 64. તો આનું ટોટલ કરી દો તો આ આવશે 6 4 10 ને 12. તો 2 6 4 10 13 અને 14 142 આવી ગયું ગુણ્યા વી. કદ 100 ml 100 લખી દો, બાકી તો 1000 છે. ઓકે, 2 મીંડા કેન્સલ, આના 2 મીંડા કેન્સલ. 7.1 છે. લેટ આઈ અઝ્યુમ ફોર 71. તો અહીંયા નીચે 10 કરી દો તો આ બી મીંડું ઉગ્યું, આ બી મીંડું ઉગ્યું. તો આ ખતમ, આ પણ ખતમ. બાકી રહ્યું 71 અને 142. હવે અહીંયા ધ્યાનથી જો, 1 ને 1 2, 7 ને 7 14, મતલબ આ એકદમ ડબલ છે. ભાગ્યા 2 તો 1/2 મીન્સ 0.5 મોલર. આ આવી ગયું આન્સર. ઓકે, એકદમ સિમ્પલ હતું. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ મોલાલિટી. દેખો, મોલારિટીમાં શું હતું કે 1 લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા. હવે મોલાલિટી શું છે? હવે દેખો, બંનેમાં મોલ આવ્યું. આ છે મોલાલિટી અને આ છે મોલાલિટી. બંનેમાં મોલ એવો શબ્દ આવ્યો છે ને, મતલબ મોલની સંખ્યા તો છે, આમાં પણ છે. બટ આમાં શું છે કે 1 કિલો દ્રાવકમાં રહેલા મોલની સંખ્યા. મોલારિટી એટલે શું? 1 લિટર દ્રાવણમાં રહેલા મોલની સંખ્યા. મોલાલિટી શું? 1 કિલો દ્રાવકમાં રહેલા મોલની સંખ્યા. ફર્ક હૈ. 1 કિલો દ્રાવકમાં મોલની સંખ્યા. મોલાલિટીનું સૂત્ર બસ એ જ છે કે ભાઈ દ્રાવ્યના મોલ અપોન 1 કિલો, આઈ મીન દ્રાવકનું દળ આવશે, વજન આવશે. ઓકે, હવે શું આ તાપમાન પર આધારિત છે મોલાલિટી? ના. કેમ કે આમાં કદ તો આવ્યું નહીં, મતલબ મોલાલિટી એ તાપમાન પર આધારિત એકમ નથી. હવે હવે આના ફોર્મમાં લખીએ કે ભાઈ જ્યારે મોલની જગ્યાએ વજન અને આણ્વીય દળ આપેલું હોય તો W/m આવું જ યુઝ કરવાનું. ઓકે, જે મોલાલિટી છે એ સ્મોલ એમમાં દર્શાવાય છે. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W/m ગુણ્યા W0, નોટ V નહીં પણ W0. W0 શું છે? દ્રાવકનું વજન. ઓકે, આ છે 1000 નોટ 100. તો 1000 ગુણ્યા W/m ગુણ્યા W0. થોડું એમ સિમિલર લાગે છે, બસ ખાલી ફરક એના લાસ્ટ વાળામાં છે કે ભાઈ એમાં દ્રાવણનું કદ છે ને આમાં દ્રાવકનું વજન છે. ઓકે, ક્વેશ્ચન મોલાલિટીનું જોઈએ કે 500 ગ્રામ પાણીમાં 20 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય હોય તો દ્રાવણની મોલાલિટી શોધો. 500 ગ્રામ પાણી છે, 20 ગ્રામ ગ્લુકોઝ છે, મોલાલિટી શોધવાની છે. મોલાલિટીનું સૂત્ર ખબર છે. મોલાલિટી M ઇઝ ઇક્વલ્સ ટુ 1000 ગુણ્યા W/m ગુણ્યા W0. વેલ્યુ પુટ કરીએ. 1000 W દ્રાવ્યનું કદ, દ્રાવ્ય છે ગ્લુકોઝ, એનું કદ નહીં વજન 20 ગ્રામ છે, ભાગ્યા M મતલબ આણ્વીય દળ, ગ્લુકોઝનું આણ્વીય દળ C6H12O6 નું આણ્વીય દળ ગણીએ તો એ કેટલું આવે છે? C6H12O6 નું આણ્વીય દળ દેખો 6 12 છંગ વોટેવર 12 છંગ 72 પ્લસ 12 પ્લસ ઓક્સિજન 8 8 16 છંગ 16 ઇન્ટુ છે. આ બધાનું પ્લસ કરીએ ત્યારે આપણને આન્સર આવે છે 180. તો જે 180 છે એ લખી દીધા ગુણ્યા W0, મતલબ દ્રાવકનું વજન, દ્રાવક છે પાણી, એનું વજન છે 500. ઓકે, હવે ગણતરી કરી દો.
9 पंचा 45, 10 भाग्या 45, तो आ आयो 0.22 मोलर। ओके, बीजो क्वेश्चन लईए। हवे थोड़ोक हेवी क्वेश्चन लईए कि 0.2 मोलल HNO3 ना 200 ग्राम द्रावणमां કેટલા ગ્રામ HNO3 દ્રવ્ય છે? સૌથી પહેલાં તો દેખો મોલલ આપેલું છે ને, મોલલનું સૂત્ર હું તો લખી દઈશ કે ભાઈ 1000 ગુણ્યા W ભાગ્યા M ગુણ્યા W0। ઓકે, હવે મોલાલિટી આપેલી છે M.2, 1000 તો 1000, W શોધવાના છે, M HNO3 છે તો થઈ જશે W0। અહીંયા તો 200 ગ્રામ દ્રાવણ છે, તો આ બી નહીં છે, આ તો શોધવાનું છે અને આ બી નહીં છે, મતલબ કે જે દ્રાવ્ય છે એ તો શોધવાનું છે, દ્રાવક છે આપેલું નથી અને દ્રાવણ ફાલતુમાં આપેલી દીધું છે। તો ચલો આ ત્રણેયને રિલેટ કરીને કંઈક કરીએ। દેખો કેવી રીતે, પહેલાં તો મોલાલિટીની પેલું વેલ્યુ પુટ કરી દો। 0.2 છે એટલે 0.2 ઇઝ ઇક્વલ્સ ટુ 1000 ગુણ્યા W દ્રાવ્ય। હવે દેખો દ્રાવ્ય શોધવાનું છે ને, તો એને X ધારી દો ભાગ્યા આણ્વીય દળ, HNO3નું આણ્વીય દળ કાઉન્ટ કરો, Hનું 1 પ્લસ નાઇટ્રોજનનું 14 પ્લસ 16 તરી વોટેવર 48, આ ત્રણેયનું સરવાળો કરીને 63 આટલો આન્સર આવે છે ગુણ્યા। હવે W0 તો આપેલું નથી અને તમને ખબર છે કે દ્રાવણ ઇઝ ઇક્વલ્સ ટુ દ્રાવ્ય પ્લસ દ્રાવક થાય। મને દ્રાવક જોઈએ છે તો દ્રાવણ માઇનસ દ્રાવ્ય કરી દો, મતલબ 200 માઇનસ X કરી દો, 200 માઇનસ X। ઓકે, આપણને દ્રાવણ આપેલું હતું, દ્રાવ્ય અને દ્રાવક શોધવું હતું, તો જે શોધવું હતું એને X ધારી લીધું, બાકી 200 માઇનસ X ધારી લીધું। હવે ગણતરી કરી દો। દેખો આને હીરો બનાવીએ, 200 માઇનસ X ઇઝ ઇક્વલ્સ ટુ 1000 ગુણ્યા X ભાગ્યા 63, આ નીચે આવી જશે 0.2, બરાબરની આ બાજુ જાય તો નીચે આવી ગયું। હવે 200 માઇનસ X ઇઝ ઇક્વલ ટુ 1000 ભાગ્યા 63 ભાગ્યા 0.2 કરીએ તો આપણો આન્સર આવે છે 79.36 X। હવે આ Xને પેલી બાજુ લઈ જઈએ તો 79.36 X પ્લસ X, તો 200 ઇઝ ઇક્વલ ટુ 79 પ્લસ 1 80, 36 X, તો X ઇઝ ઇક્વલ્સ ટુ 200 ભાગ્યા 80.36 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો આન્સર આવશે? 2.48 ગ્રામ આવી ગઈ Xની વેલ્યુ, 2.48 ગ્રામ। ઓકે, આપણો આન્સર આવી ગયો। કેટલા ગ્રામ HNO3 દ્રાવ્ય હશે? કેટલા ગ્રામ HNO3 દ્રાવ્ય હશે? તો દ્રાવ્ય હશે 2.48 ગ્રામ। અને દ્રાવક શોધવું હોય તો દ્રાવણ ખબર છે 200, દ્રાવ્ય આવી ગયું 2.48, 200 માઇનસ 2.48 કરી દો, આવી જશે આન્સર। ઓકે, 97.52 શાયદ। ઓકે, હવે તમારી બુકમાં ક્વેશ્ચન ઘનતા પર પણ છે, ઘનતા એ જોઈએ। જ્યારે ઘનતા, મોલાલિટી આ ત્રણેય આપેલા હોય ત્યારે શું કરવાનું? તો આ ત્રણેયને જોડતું એક સૂત્ર છે કે મોલાલિટી M ઇઝ ઇક્વલ્સ ટુ 1000 M ભાગ્યા 1000 D માઇનસ MM1। સૂત્ર શું છે? મોલાલિટી M ઇઝ ઇક્વલ્સ ટુ 1000 M
ભાગ્યા 1000 D માઇનસ MM1. સ્મોલ m મોલાલિટી, કેપિટલ M મોલારિટી, કેપિટલ M મોલારિટી અને M1 છે આણવીય દળ. ઓકે, ક્વેશ્ચનથી દેખીએ આ. તો ક્વેશ્ચન છે કે 0.4 મોલર H2SO4 ના દ્રાવણની જે ઘનતા છે એ છે 1.05 ગ્રામ પર ml છે. તો મોલાલિટી શોધવાની છે મોલાલિટી. ઓકે, મોલાલિટી શોધી દઈશું. મોલાલિટી શોધવાની છે 1000 m મોલારિટી છે આપેલું છે 0.4 ભાગ્યા 1000. ડી આપેલો છે, ડી મતલબ ઘનતા, ડેન્સિટી 1.05 માઇનસ m મતલબ મોલારિટી અગેન 0.4 ગુણ્યા M1 આણવીય દળ છે. H2SO4નું આણવીય દળ 98. ઓકે, કેલ્ક્યુલેશન કરીએ. 1000 મલ્ટીપ્લાય 0.4, 4000 પણ પોઈન્ટ છે તો 400. અહીંયા આવશે 1000 ગુણ્યા 1.05, 2 0 ખસવાના છે તો 1050 માઇનસ 0.4 ગુણ્યા 98, 4 32, 4 9 36, 36 પ્લસ 3 તો 39, 2 પણ 1 પોઈન્ટ ખસવાનું છે તો 39.2. ઓકે, તો ઇઝ ઇક્વલ્સ ટુ 400 અપોન 10 50 39, 50 માઇનસ 39.2, 50 માઇનસ 11 પણ 10.8, 10.8 આવી ગયું. હવે આનો ભાગાકાર કરી દો તો 0.375 મોલર. ઓકે, તો આ આવી ગયો આપણો આન્સર. ઓકે, થેન્ક યુ. આપણું ચેપ્ટર પૂરું થયું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.